રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રીના પ્રકરણમાં આજે એક મોટી સફળતા હાથ લાગી છે. રાજકોટ ગોંડલ હાઈવે પરથી કોઠારિયા સોલવંત પાસેથી અગાઉ પકડાયેલા વિસ્ફોટના મોટા જથ્થાના કેસમાં મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે. ગેરકાયદેસર એક્સપ્લોઝિવના સામાન મંગાવનાર માસ્ટરમાઇન્ડ હીરાભાઈ ઉર્ફે હિરેન વિઠ્ઠલભાઈ અલગોતર, જે અગાઉ પોલીસ ચોપડે ફરાર હતો, તેની આજે વિધિવત રીતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે સી હોટલ સામેથી એક બોલેરો પિકઅપ ગાડીમાંથી 1500 કિલો જિલેટિન સ્ટિક્સ અને 4000 ડિટોનેટર સહિત કુલ રૂપિયા 5,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે સમયે ડ્રાઈવર દોલાભાઈ મીર ઝડપાયો હતો, પરંતુ સામાન મંગાવનાર થાનગઢનો હિરેન પોલીસ પકડથી દૂર હતો. આજે હિરેનને ધરપકડ થતા હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આટલા મોટા પાયે વિસ્ફોટકનો જથ્થો ક્યાં ઉપયોગ થવાનો હતો. પોલીસે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.